નમસ્કાર. આગળ આપણે જૈવ પેટન્ટ વિશે માહિતી લીધી. ત્યાર પછીનો મુદ્દો છે જૈવ તસ્કરી. તસ્કરી એટલે ચોરી. તો આગળ આપણે જો કે જૈવ પેટન્ટની અંદર જે બાસમતી ચોખાની જાતની પેટન્ટ અમેરિકાએ મેળવી લીધી, તો એ એક પ્રકારની જૈવ તસ્કરી જ થઈ. એટલે કે અહીંયા એવા આનુવંશિક દ્રવ્યો જનીનો ની ચોરી છે થતી હોય અથવા તો જ્ઞાનની ચોરી થતી હોય સજીવોની બાબતમાં, તો એને આપણે જૈવ તસ્કરી સ્વરૂપે સમજી શકીએ. એની એક વ્યાખ્યા આપણે જોવી હોય તો એવું કહી શકીએ. ટેક્સ્ટ બુકની અંદર જૈવ તસ્કરીના મુદ્દામાં જ શરૂઆતમાં જે બે લીટી આપેલી છે એ એની એક વ્યાખ્યા છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ, એટલે કે જે મોટી મોટી કંપનીઓ હોય અલગ અલગ દેશોની અંદર, અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટ જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તો તેને જૈવ તસ્કરી કહે છે. એટલે કે કોઈ આવી મોટી મોટી કંપનીઓ હોય અથવા કોઈ એવા અન્ય સંગઠનો એ કોઈ પણ જૈવ સંપત્તિ કે જેના ઉપર ખરેખર કોઈ દેશ કે કોઈ વ્યક્તિનો અધિકાર છે, પરંતુ આવા દેશ કે વ્યક્તિની મંજૂરી લીધા વગર અથવા તો એને કોઈ પણ જાતનો આર્થિક લાભ આપ્યા વગર જો એ જૈવ સંપત્તિ લઈ લે અથવા તો એના જનીન દ્રવ્યો લઈ લે, એના વિશેનું જ્ઞાન લઈ લે, તો આ જે કંઈ શોષણ થાય છે એને જૈવ તસ્કરી કહેવાય. ખાસ કરીને મોટાભાગના જે ઔદ્યોગિક રાષ્ટ્રો છે કે જે આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, એટલે કે આ જૈવ તસ્કરીથી ખાસ બે પ્રકારના રાષ્ટ્રો વચ્ચે જે કંઈ અણબન બને છે, એક વિકસિત રાષ્ટ્ર, વિકસિત દેશો, અને વિકાસશીલ દેશો. આ બે વચ્ચે તકરાર થતી હોય છે, કારણ કે વિકસિત દેશો જે છે એ ઉદ્યોગોની દ્રષ્ટિએ અને આર્થિક રીતે સમૃદ્ધ, ઔદ્યોગિક તંત્રોની દ્રષ્ટિએ ઔદ્યોગિક તંત્રો અને આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. જ્યારે વિકાસશીલ દેશો છે એ ઔદ્યોગિક તંત્રો અને આર્થિક રીતે સમૃદ્ધ હોતા નથી. આર્થિક સમૃદ્ધ નથી. એનાથી ઉલટું કે વિકાસશીલ દેશો એ જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાન, જૈવ સમૃદ્ધિ ધરાવે છે. એટલે જૈવ વિવિધતાની બાબતમાં અને જૈવ સ્ત્રોતોનું પરંપરાગત જ્ઞાન ધરાવે છે. જ્યારે વિકસિત દેશો આ બાબત ધરાવતા નથી, એટલે કે જૈવ વિવિધતા અને જ્ઞાન અપૂરતું હોય, તો બંનેમાં વિપરીત સ્થિતિ છે. વિકસિત દેશો છે ઔદ્યોગિક બાબતમાં, આધુનિક ટેકનોલોજીની બાબતમાં, યંત્ર સામગ્રીઓમાં અને આર્થિક બધી રીતે સમૃદ્ધ હોય છે, પરંતુ એ દેશો પાસે કુદરતી જૈવ વિવિધતા, જૈવ સંપત્તિ અને એના વિશેનું જ્ઞાન છે અપૂરતું હોય અથવા તો હોતું નથી.
તો એનાથી ઉલટું વિકાસશીલ દેશો છે આર્થિક રીતે સમૃદ્ધ નથી, એની પાસે કોઈ એવી આધુનિક ટેકનોલોજી નથી કે નથી યંત્રો તંત્રો, રૂપિયા નથી, પણ સામે વિકાસશીલ દેશો પાસે કુદરતી જૈવ સંપત્તિ અઢળક છે, જૈવ વિવિધતા ઘણી છે અને જૈવ સ્ત્રોતોનું પરંપરાગત જ્ઞાન પણ એમની પાસે છે. તો હવે આ બંને વચ્ચે રેસ થશે. હવે કેવી રીતના રેસ થશે? તો આ જે વિકાસશીલ દેશો હશે એની પાસે જૈવ વિવિધતા જે કઈ છે, આ જૈવ વિવિધતા અથવા તો એમની પાસે જે પરંપરાગત જ્ઞાન છે એ બધું આ વિકસિત દેશો રૂપિયા દ્વારા ખરીદી લેતા હોય છે. ઉદાહરણ તરીકે બાબા રામદેવ, બરોબર, એની એડવર્ટાઇઝ આપણે પતંજલિ કંપનીની જોતા હોય તો એ ઘણું બધું એડવર્ટાઇઝમાં કહેતા હોય છે કે આ જડીબુટી ને આ જડીબુટી, બરોબર, સાચું ખોટું જે હોય. પણ આવા કોઈ વ્યક્તિ કે જે બધું જ્ઞાન જાણે છે, જે જંગલોમાં ખેતી કરે છે અને જંગલોથી પૂરેપૂરા પરિચિત છે, જે વિવિધતાથી પૂરેપૂરા પરિચિત છે, આવા વ્યક્તિઓ પાસે પરંપરાગત જ્ઞાન ઘણું બધું હશે અને થોડું ઘણું તો આપણા ઘરમાં હશે. શરદી કેવું કઈ થાય તો આપણે દવા લેવા જઈએ ને આપણા બા કે દાદાની હોય એ ઘરેલું ઉપચાર કરે છે. હળદર વાળું દૂધ પીવડાવશે ઉધરસ થઈ હોય, અરડુસીના પાન વાટી એનો રસ છે એ પીવડાવશે. તો એ એક જ્ઞાન છે પરંપરાગત. હવે આ જ્ઞાન વિકસિત દેશો છે એ ઉઠાંતરી કરી લેતા હોય, એ વ્યક્તિઓને ખરીદી લેતા હોય બળજબરીથી, પૈસાના જોર ઉપર, અને એ જ્ઞાનને પ્રેક્ટિકલી રીતે એ દવાના સ્વરૂપમાં તૈયાર કરી અને બજારમાં મૂકતા હોય છે. કારણ કે જે તે વ્યક્તિ જાણે છે કે અરડુસીના રસમાંથી શરદી ઉધરસની દવા બને છે, અથવા તો તુલસીના પાંદમાંથી, અથવા મહોગની નામનું જે વૃક્ષ છે કે જે સોના કરતા પણ મૂલ્યવાન છે, જેના પર્ણમાંથી અને એમાંથી મોટા ભાગની કેન્સરની એવી બધી દવાઓ બનાવાતી, તો આપણા દેશનો કોઈ વ્યક્તિ જાણે છે અથવા તો વિકાસશીલ દેશ પણ એ જ્ઞાનને દવાના રૂપમાં તૈયાર કરવા માટે આ દેશો સક્ષમ નથી. કારણ કે યંત્ર સામગ્રી હોવી જોઈએ, આર્થિક રીતે મજબૂત હોવા જોઈએ, તો એ વનસ્પતિમાંથી ઔષધ લઈ અને પ્રેક્ટિકલી રીતે કંપનીઓમાંથી, પ્રોસિજરમાંથી અને આગળ એ દવા બનાવી શકે. પણ એટલા સમૃદ્ધ નથી. એટલે આ લોકો પાછા એમાં સમૃદ્ધ છે, પણ એની પાસે જ્ઞાન નહોતું, તો આવા જ્ઞાનની ઉઠાંતરી કરે અને એ લોકો પછી કંપનીઓમાં દવાઓ બનાવવાનું શરૂ કરી દે, તો પેટન્ટ તો એને મળી જાય. જ્ઞાન હકીકત અને એ જૈવિક હકીકત વિકાસશીલ દેશોની હતી. તો આ બંને વચ્ચે અણબણ રહેતી હોય છે. તો વાત કરીએ એમાં તો મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. એનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પ વિકસિત વિશ્વ જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે. જે મેં આપણે આ વાત કરી કે કોઈ પણ વનસ્પતિ છે તેમાંથી જે તે XYZ કોઈ ઔષધ મળે છે જે કોઈ રોગ માટે ફાયદાકારક છે, એવું જ્ઞાન આ દેશ પાસે છે, એની પાસે વિવિધતા છે, જૈવ સંપત્તિ છે, પણ એ જ્ઞાનની ઉઠાંતરી કરી અને આ લોકો છે એને એક આધુનિક ટેકનોલોજીમાં પ્રયોજતા હોય છે અને દવા બનાવતા હોય છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. કારણ કે આ લોકોને તૈયાર જ્ઞાન મળે છે અહીંથી આડકતરી રીતે, પૈસાના જોડે, દબાણથી. એટલે એ લોકોને એક તો પૈસા ઓછા ખર્ચે, કારણ કે એને ગોતવા નથી જવું પડે, જ્ઞાન એને મળી જાય છે એટલે તાત્કાલિક એ વસ્તુ ક્યાં છે, શું કઈ બધું એને મળી જાય.
તો સમય બચે, શક્તિનો બચાવ થાય અને ખર્ચ પણ ઓછો થાય. એ વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે. આવું વહેલા વધારે બનતું, પણ અત્યારે હાલ સમયમાં આવા બંને દેશો વચ્ચે સમજદારીથી આગળ છે એ પ્રેક્ટિકલો કે આવા જે કંઈ ટૂંકમાં જેવો પેટર્ન પ્રાપ્ત કરવાના હોય એ મેળવાતા હોય છે. એટલે અત્યારે હાલ આ બધું હવે આવું નથી બનતું, પણ બંને દેશો વચ્ચે સમજદારીથી કામ આગળ થતું હોય છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટે નિયમો પણ બનાવી રહ્યા છે. કારણ કે આ બધું વૈશ્વિક લેવલે જાહેર કરવું પડતું હોય છે જે તે દેશ, કે અમારી પાસે કેટલી જૈવ સંપત્તિ છે, કેવા પ્રકારની જૈવ સંપત્તિ છે. આ બધું ઇન્ટરનેશનલ લેવલે નક્કી થતું હોય, ત્યાં એ બધું જાહેર કરવામાં આવે એટલે વિશ્વને ખબર પડે કે આ દેશ પાસે આ પ્રકારની જૈવ સંપત્તિ છે. પછી જો કોઈ ભવિષ્યમાં કોઈ અન્ય વિકસિત દેશો એવો દાવો કરે કે આ જૈવ સંપત્તિ અમારી છે, તો એની સામે પગલાં લઈ શકાય. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મસૂદો લાગુ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસના પ્રયાસ સામેલ. ભારતની અંદર ઇન્ડિયન પેટન્ટ એક્ટમાં સુધારો કરી અને નવું બિલ જે જાહેર કર્યું, તો એની અંદર એવા મુદ્દાઓને ધ્યાનમાં લીધા કે આ જે કંઈ કોઈ નવી જૈવ સંપત્તિમાંથી નવા કંઈ જૈવિક સ્ત્રોતો મળતા હોય તો એના સંબંધિત એમાં ઝડપી છે એ બધું અમલીકરણ થાય, ઝડપી પ્રાવધાન થાય, સંશોધનો ઝડપી થાય અને વિકાસીય પ્રયાસ એટલે કે એનાથી દેશને કંઈ આર્થિક લાભ થાય, આવી બધી બાબતોનો એમાં સમાવેશ કરેલો છે. તો આવી જૈવ તસ્કરીના ઉદાહરણોની જો વાત કરીએ તો અગાઉ કીધું એ પ્રમાણે આપણા બાસમતી ચોખાના જનરસનો પેટર્ન છે અમેરિકાએ મેળવી લીધો, તો આ એક જૈવ તસ્કરી છે. હકીકતમાં એ ભારતના બાસમતી ચોખાની જાત હતી, પણ એના જનીનો છે એ અમેરિકાની કંપનીએ મેળવી અને ત્યાંના એમના લોકલ ચોખા સાથેનું સંકરણ કરાવી અર્ધવામન છોડ સાથે, અને એમાંથી એક નવી જાત બનાવી અને એ લોકોએ દાવો કર્યો કે આ અમે નવું સંશોધન કરેલું છે. એવી જ રીતના ઘણી વનસ્પતિના જૈવ અણુનો પેટર્ન પણ અન્ય દેશોમાં છે. ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી તેના પેટન્ટ લેવા, રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી તેને નવા સ્વરૂપમાં, એટલે કે વિકાસશીલ દેશોના કોઈ વ્યક્તિઓ પાસે જંગલ વિશેની માહિતી, જે મેં વાત કરી કે મહોગની વૃક્ષ છે તો એમાંથી કેન્સરની દવાઓ છે એ બનાવવામાં આવતી હોય છે, બીજી અન્ય ઘણી બધી દવાઓ એમાંથી બનતી હોય છે. એવી જ રીતના યુકેલિપ્ટસ છે તો એમાંથી હેડેકની એટલે કે માથાના દુખાવાના આ જે શરદી માટેની બામની બધું આવે તો એ યુકેલિપ્ટસમાંથી, એ નીલગિરીની એક પ્રજાતિ છે એમાંથી બનતી હોય છે. તો જ્ઞાન હોય પણ એ જ્ઞાનની ઉઠાંતરી કરી અને એને દવાના સ્વરૂપમાં બજારમાં તૈયાર કરી દેવામાં આવે તો એ પણ એક પ્રકારની જૈવ તસ્કરી છે, અને આવું અગાઉના વર્ષોમાં થયેલું પણ છે. એક ઉદાહરણ સમજીએ તો પશ્ચિમ આફ્રિકાની એક વનસ્પતિ છે, પશ્ચિમ આફ્રિકા. આ માહિતી ટેક્સ્ટ બુકની અંદર નથી, એટલે ખાસ એમસીક્યુ માટે છે આપણે ધ્યાનમાં લઈ લેશું. તો એ પશ્ચિમ આફ્રિકાની જે વનસ્પતિ છે એનું નામ છે પેન્ટાડિપ્લાન્ડ્રા. પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના એ વનસ્પતિનું નામ છે. તો આ જે વનસ્પતિ છે પેન્ટાડિપ્લાન્ડ્રા બ્રાઝિયાના એ હકીકતમાં કોની છે? પશ્ચિમ આફ્રિકાની છે. એ પ્રોટીન ઉત્પન્ન કરે છે જેને બ્રાઝિન કહે છે. આ વનસ્પતિ દ્વારા એક પ્રોટીન તૈયાર થાય છે અને એ પ્રોટીનનું નામ આપેલું છે બ્રાઝિન. આ બ્રાઝિન નામનું જે પ્રોટીન છે એ સુગર ફ્રી હોય છે, એટલે આ પ્રોટીન છે ખાંડ કરતા અંદાજે
2000 ગણું વધારે ખાંડ કરતા 2000 ગણું વધારે ગળ્યું હોય છે, પરંતુ એના કરતા એનું કેલરી મૂલ્ય ઘણું બધું ઓછું હોય છે, એટલે કે આ ઉપરાંત ગળપણની બાબતમાં ઓછી કેલરી ધરાવે છે, એટલે કે નુકસાન નથી થતું. ખાંડ કરતા 2000 ગણું વધારે ગળ્યું છે, પરંતુ કેલરી મૂલ્ય ગળપણનું ઘણું બધું ઓછું છે, એટલે એનાથી આ પ્રોટીનથી છે એ નુકસાન થતું નથી. કદાચ આપણે એવું વિચારે કે ખાંડ કરતા આટલું બધું વધારે ગળ્યું હોય તો ખાંડ એક પ્રકારનું ઝેર છે. આ ખાંડ છે ને એ આપણા દેશમાં ચલણ જ નહોતું. આપણા પૂર્વજો સવારમાં ઉઠીને આપણે જે અત્યારે ચા ને રવાડે ચડી ગયા છે, હકીકતમાં આપણા પૂર્વજો છે સવારમાં ઉઠીને ગોળ ખાતા. હજી ઘણા ટેવ હશે આપણા દાદાઓ, પણ એમના આગળના પેઢીઓની વાત કરીએ ભૂતકાળ, તો ભારતમાં ખાંડનું ચલણ જ નહોતું. આ ખાંડ ઇંગ્લેન્ડ વાળા નાખી ગયા છે, એટલે કે ભલે મરે એમ ભારત આ ખાંડ ખાઈ ખાઈ. અને આપણે સવારમાં ઉઠીને ખાંડ પહેલા ચામાં નાખી છે. હકીકતમાં આપણું ભારતનું ચલણ જ નહોતું, પણ આ બધું ઇંગ્લેન્ડ વાળા રવાડે ચડાવીને ગયા છે આપણે, અને આપણે એની માએ ધોઈડા જાય છે. હકીકતમાં સવારે આપણા પૂર્વજો ગોળ ખાતા, કારણ કે ગોળ એક શક્તિશાળી ખોરાક છે. પણ એ જે હોય તે તો ખાંડ એટલું બધું ઝેર છે, એક પ્રકારનું ઘણું બધું નુકસાન કરે છે આપણા શરીરને. ધીમી ગતિ આપણને રીબાવી મારે છે. પણ એના કરતાં 2000 ગણું વધારે આ બ્રાઝીલ છે ગળ્યું છે, પણ છતાં કેલરી મૂલ્ય ઓછું છે, એટલે નુકસાન બહુ ઓછું કરે છે. તો આ પ્રોટીન છે એ અમેરિકાએ બ્રાઝીલના પેટન્ટ મેળવી તેનો મકાઈમાં ઉપયોગ કર્યો. શું કહ્યું? અમેરિકાએ બ્રાઝીલના પેટન્ટ મેળવી મકાઈમાં ઉપયોગ કર્યો. એટલે તો તમે અમેરિકન મકાઈ જે ખાવ છો એ આપણી મકાઈ કરતા વધારે ગળી લાગશે. એની પાછળનું કારણ આ છે. આપણે ક્યાંક ફરવા ગયા હોય તો આપણે અમેરિકન મકાઈ ખાતા હોય બાફેલી અથવા શેકેલી, તો એ આપણને ગળી લાગે છે આપણી અહીંયાની મકાઈ કરતા. એની પાછળનું કારણ આ છે. તો અમેરિકાએ બ્રાઝીલના પેટન્ટ છે ચોરી છુપીથી મેળવી લીધા છે. તો આ એક જેવ તસ્કરી છે. તો આ લોકોને તો બિચારાને રોવાનું છે, પશ્ચિમ આફ્રિકા વાળા. હકીકતમાં તો એક પેન્ટાડી પ્લાન્ટા બ્રાઝિલિયાના પશ્ચિમ આફ્રિકાની વનસ્પતિ હતી, પણ અમેરિકાએ ચોરી છુપીથી બ્રાઝિલના પેટન્ટ લઈ લીધા અને મકાઈમાં એનો ઉપયોગ કર્યો, જેવો જનીન રસનો. અને મકાઈમાં એ બ્રાઝિલ પ્રોટીનની એને હાજરી કરાઈ, એટલે આપણને અમેરિકન મકાઈ છે ઘણી બધી ગળી લાગતી હોય છે. તો આ ઉદાહરણ છે એ આપણે એમસીક્યુ માટે ખાસ યાદ રાખશું. અહીં આપણું 12મું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. આગળ હવે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું.